લીંબડી સરવૈયા હનુમાન રોડ પાસે આવેલ ઝવેરિયા કુવાની સામે શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે। આ બાબતે વાત કરીએ તો આ જગ્યાએ પહેલાના સમયમાં એટલે કે આશરે 10 વર્ષ ઉપરાંત સમય પહેલા તળાવમાં ઉતરવા માટેનું આ જગ્યાએ આરો હતું। આ આરો બુરી દઈને અહીંયા આગળ શૌચાલય ઊભું કરવામાં આવ્યું છે। આ શૌચાલયમાં કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવામાં આવતી નથી, જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય ખડકાયું છે। તેમજ અહીંયા આગળ શૌચાલયમાં ગંદુ પાણી બાજુની દુકાનમાં જઈ રહ્યું છે, જેના કારણે દુકાનદારીઓ અને રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે આ શૌચાલય લાખોના ખર્ચે બનાવાયું છે। બાજુમાં આવેલા ભાગમાં ભંગાર ભરી દેવાયો છે અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેવું દુકાનદારો જણાવી રહ્યા છે। દુકાનદારોનું કહેવું છે કે પહેલા આરો હતું ત્યારે લીંબડી શહેરના લોકો વાપરવાનું પાણી તળાવમાંથી ભરતા હતા। આરો બંધ કરતા શહેરમાં લોકો પાણી ભરવાનું બંધ થઈ ગયા છે અને એવું પણ જણાવ્યું હતું કે આ શૌચાલયમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય। મારું નામ મોહન સોલંકી છે ને આજે પહેલાં તળાવનો આરો હતો, અહીંયા પાણીની ખરાબ પાણી થઈ ગયું છે અંદર, ત્યારે લાયક નથી અને અંદર બહુ ફૂલ ગંદકી છે અહીંયા બાજુમાં। કોઈ સાફ સફાઈ કરતું નથી, પેશાબ પાણી બધું અમારી દુકાન બાજુ આવે છે અને કોઈ સાફ સફાઈ કરતું નથી। સાફ સફાઈ કરાવો અથવા બંધ કરો હંમેશા માટે, અમારે ફૂલ તકલીફ પડે છે ને ગંદકી એટલી થાય છે અને ખરાબ વાસ પણ આવે છે। મહેરબાની કરીને બધું દેખાડી દો તમને સાહેબ। બનાવ્યું છે ને પાણી પીવાના લાયક નથી, વાપરવાના લાયક નથી, પાણીની ફૂલ ગંદકી થઈ જાય પાણી માટે। સાફ સફાઈ કરવા કોઈ આવે છે? કોઈ આવતું નથી સાફ સફાઈ કરવા માટે, બરાબર। અમે 15 દિવસ પહેલાં કરાવ્યું તો પાછું હતું ને એવું થઈ ગયું છે, બરાબર। એટલે ફૂલ તકલીફ પડે છે અમને, સીધું બધું ટોયલેટ બહાર આવે છે અમારી દુકાન પાસે, એટલે ચાલુ રાખવું હોય તો પછી વ્યવસ્થિત સાફ કરવા રોજે રોજ। તમને એકને તકલીફ છે કે બધાને છે? આજુબાજુ બધાના છે, દુકાનવાળાના છે, સામે 2 દુકાનવાળા છે, આમાં ઘરવાળા છે, બધાને તકલીફ છે। જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।